હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું આરી વર્ક. આ મેં કશ્યપનો દોરો લીધો છે, એમાં આ ગાંઠ લગાવવાની છે. આપણે આ ગાંઠ લાગી ગઈ. હવે આ બે આંગળીથી પકડવાનો, આ બીજી આંગળીથી આવી રીતના પકડવાનો છે. આજે આપણે આરી વર્ક શીખવા માટે નેટ લીધી છે. નેટ એટલા માટે કે અહીંયા ઉપરથી જે આપણે કરવાનો છે એ પણ દેખાય અને નીચે શું મૂવમેન્ટ થાય છે એ પણ તમને દેખાય, એટલા માટે. ફર્સ્ટ સૂયાના વિધનામ નીચે જવાનો કાપડમાંથીને, પછી આ દોરો વિધનામ લેવાનો અને ખેંચવાનો. આવી ગયો દોરો. પછી બીજી વખત પાછો નીચે જવા દેવાનો દોરાને, અને આવી રીતના આમ અડધું ફેરવવાનો છે રાઉન્ડ. આમ આખો નહીં, ખાલી અહીંયાથી ને આટલું, આમ અડધું જ. આ સૂયાની બાજુમાં જ દોરાને રાખવાનો છે. પછી સૂયામાં આવી જશે અને અહીંયા કાપડ પાસે આવે પછી એના આવી રીતના આમ ટર્ન મારવાનો છે સૂયાને ધીમેથી. પછી પાછો આગળની સાઈડ. આ જે સૂયો છે આ દોરાથી આવી રીતના આમ રહેવો જોઈએ સામેની સાઈડ આપણી. નીચે ગયો સૂયો, પછી હાફ રાઉન્ડ દોરો છે એ સૂયાને અડેલો, કાપડ પાસે આવ્યા એટલે આપણી સાઈડ ટર્ન મારવાનો છે. પાછો નીચે જવા દેવાનો, પાછો હાફ ટર્ન, સૂયો ખેંચવાનો, આપણી સાઈડ ટર્ન મારવાનો. આ આપણે અહીંયાથી ને આગળ ગયા છીએ, આને આવી રીતના અહીંયાથી ને આમ પાછા લઈ આવીએ. એમાં પણ સેમ જ પ્રોસેસ હોય છે, પણ હવે સૂયો એવી રીતના આમ રહેશે. નીચે હાફ રાઉન્ડ આવી રીતના આમ, પછી આને ખેંચી અને આપણી સામેની સાઈડ સૂયો ફેરવવાનો. હાફ રાઉન્ડ આપણાથી ને ઊંધી સાઈડ. પહેલાં આપણે અહીંયાથી જતા હતા ત્યારે આપણી સાઈડ સૂયો ફેરવતા હતા, હવે આપણાથી ને ઊંધી સાઈડ ફેરવવાનો. આપણે ગાંઠ બનાવતા શીખશું. આને આવી રીતના આ
છૂટી જ રાખવાની. એમાંથી ને લઈ આ સાંકડી છે ને છેલ્લી વાળી, એની બાજુમાંથીને જ એક સાંકડી લઈ આમાંથીને ગળકાવી દેવાની. અને પછી આ જે પહેલી વાળી સાંકડી છે એને પાછી આમાંથીને ગળકાવી દેવાનું, આવી રીતના. આમ આ ગાંઠ વળી ગઈ છે. ચલો, થેન્ક યુ, બાય.